હું રત્નાબેન વોરા પાસે આવીશ કે રત્નાબેન, એમ નથી લાગતું કે આવા લોકોના લાયસન્સ જિંદગીભર માટે સસ્પેન્ડ કરવા જોઈએ? એમને હિટ એન્ડ રન કેસમાં અને જે 3 જણાના મોત આપી છે એ કેસમાં એમની સામે કડક કાર્યવાહી થાય, જડબેસલાક કાર્યવાહી થાય, એની સામે એક્શન લેવાય, એમનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, એનાથી વાત પતતી નથી. એક આ ઘટના અને એ ઘટનાને બીજું અમદાવાદના વસ્ત્રાલમાં જે રીતે ગુંડાગીરી જાહેરમાં તમાશો થયો, લોકોને માર્યા, નિર્દોષ લોકોને માર્યા, એવા 14 લોકોની ધરપકડ કરવામાં આવી. આ હિંમત ક્યાંથી આવે છે? જો પોલીસની ધાક ના હોય, તો પોલીસની ખાખી વર્દીની ધાક ના હોય, તો કરવાનું શું રત્નાબેન? આપ જે મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. આજની તારીખમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતમાં કથળી ગઈ છે અને પોલીસનો કે કાયદાનું કોઈને કોઈ ખોફ જ રહ્યો નથી. બધા એમ સમજે છે કે આ તો અમારી બાપની સરકાર છે, એમ ચાલીને ફરતા હોય છે, ચાહે રોડ રસ્તા હોય કે પછી ગાડી હંકારતા હોય, અને એમને કોઈ જાતનો કોઈ ડર જ નથી એવું લાગી રહ્યું છે. અને આપણે બહુ સાચી વાત કરી કે ભાઈ આવા લોકોનું લાયસન્સ તો આ જીવન માટે રદ જ કરી દેવા જોઈએ, એ તો પ્રશ્ન છે જ. પરંતુ મારો સવાલ એ છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં અહીંયા ભાજપની સરકાર છે, તો ભાજપની સરકાર કરે છે શું? આ કેવી રીતે આ લોકો બેફામ થઈ જાય છે? ગુંડા તત્વોને કેવી રીતે આટલું બધું, કોની શય મળે છે કે કોના પીઠબળથી આ લોકો છાટકા બનીને રોડ ઉપર ફરતા હરતા થઈ જાય છે, ખુલ્લેઆમ તલવાર લઈને અને ખુલ્લેઆમ એ લોકો હથિયારો લઈને ફરે છે. આપ સમજી શકો છો કે જ્યારે હું વસ્ત્રાલની પણ વાત કરું સાથે સાથે, કાલ રાતની ઘટના છે તો કેવી રીતે થયું હશે અને જ્યાંથી પસાર થયા તો કેટલો બધો ડરનો માહોલ એ લોકો બનાવ્યો હશે. 14 લોકોની ધરપકડ થઈ એ તો ઠીક છે, પરંતુ એ જે માહોલ બન્યો હશે એમાં કેટલા લોકો ભયભીત થઈ ગયા છે અને કેવી રીતે બધી બહાર નીકળ્યા છે. હવે જો આપણે વડોદરાની વાત કરીએ તો એવો જ દાખલો પહેલા તથ્યની મેટરમાં પણ થયું હતું, અમદાવાદમાં પણ બેફામ રીતે હંકારતા હતા. અને કહેવામાં આવેલું છે કે વડોદરાનો આ જે યુવાન છે એ તો કંઈક ડ્રગ્સ લીધેલો હતો, એવું કંઈક હતું. તો આ ડ્રગ્સ આવ્યું ક્યાંથી, એના હાથમાં પહોંચ્યું કેવી રીતે, અને શું આપણું ગુજરાત પણ ઉડતા પંજાબ બની રહ્યું છે કે યુવાઓને ડ્રગ્સની લત લાગી રહી છે કે એમને ખુલ્લેઆમ આ બધી જે વસ્તુઓ છે, જે પ્રોહિબિટેડ વસ્તુઓ છે એ મળી રહી છે? તો શું છે આ બધું? અને એને ઉપરથી મતલબ એની અંદર કોઈ ક્ષોભ નથી, કોઈ ડર નથી, કોઈ આમ ગભરાટ નથી, એ ખુલ્લેઆમ રોડ ઉપર બહાર ઉતરે છે ગાડીમાંથી અને ઓમ નમો શિવાય ભગવાનનું નામ એવી ખોટી રીતે લે છે અને આ રીતે જે એનું વર્તન કરી રહ્યું છે, તો એનાથી લાગે છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે. અને હવે આપણે કીધું એમ કે આ લોકોની સામે શું પગલાં લેવા જોઈએ, તો ઓફકોર્સ હું તો કહીશ કે આવા લોકોની કોઈ જામીન થવી જ ના જોઈએ, કારણ કે 3 લોકોનો ભોગ લીધો છે. આજે ધૂળેટીનો તહેવાર અને કાલે પણ રૂઢાક્ષર હતું, અને એવા તહેવારના દિવસે અગર 3 લોકોનો ભોગ લેવાઈ જાય તો એ જ લોકોની જિંદગી ભર આ તહેવાર એક રીતનું અપશુકન બનીને એમના જીવનમાં આવ્યું હોય એવું થઈ ગયું છે. તો આવા સંજોગોમાં તો આવા લોકોને ક્યારે છોડાય નહીં, એમની જામીન પણ મળવી જ ના જોઈએ અને પૂરી ટ્રાયલ થાય અને એમને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને ટ્રાયલ પણ ફાસ્ટ કોર્ટમાં થવી જોઈએ એવું મારું માનવું છે, જેથી કરીને આ જે દાખલો પડે ને તો બીજા નબીરાઓને પણ એનાથી સબક મળે. જી રત્નાબેન, નામો બહુ બધા છે રત્નાબેન. ઇબલા શેઠથી માંડીને, મોહમ્મદ સુરતીથી માંડીને, લતીફથી માંડીને, રાજુ રિસાલદાર, આ લોકોના કોંગ્રેસી નેતાઓ સાથેના સંબંધો ગરબો હતા. ઠીક છે, તમે કોંગ્રેસ પાર્ટીના અગ્રણી છો, નેતા છો, તો તમે ઇનકાર કરશો એ તમારી ફરજનો ભાગ છે, કારણ કે નહીં તો કોંગ્રેસના નેતાઓને તમારા હાઈકમાન્ડને ખોટું લાગે. પણ તો એટલે આ ઉછેરવાની જે પદ્ધતિ છે ગુંડાઓને, એ કોંગ્રેસના કાળથી ચાલતી આવે છે. તો તમે જે સિલસિલો ચાલે છે, કમસે કમ એટલા મોટા ગુનેગારો, મોટા માથાઓ અત્યારે નથી, એ વાત શૈલેષભાઈ કહેતા હોય, એમાં ખોટું શું છે આપણી દ્રષ્ટિએ? મને ખ્યાલ જ હતું કે આ પ્રશ્ન મારા ઉપર તો આવવાનો જ છે, પરંતુ જ્યાં સુધી હું કહું તો મારું આપણે એક જ વસ્તુ કહેવાની છે કે આ ફક્ત કહેવાતા આક્ષેપ છે
ક્યાંય કોઈ રીતે પણ આ સાબિત થયા નથી કે કોઈ કોંગ્રેસી નેતાઓનું એમને શરણ મળ્યું હશે. હવે બીજી વાત હું આની સાથે જોડીને કહું છું કે જે નામો મારા ભાઈ નાના ભાઈ કહેવાય શૈલેષભાઈએ જે ગણાવ્યા છે ને એ બધા નામો જે છે ને એ ડોન ટાઈપના નામો હતા. હવે જે ડોન ટાઈપના નામો હતા ને એ લોકોની પ્રવૃત્તિ જ એ ટાઈપની હતી અને દરેક મતલબ સમાજમાં આવા લોકો હોય છે કે જે પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે એન કેન પ્રકારે આ રીતે લોકોને વચ્ચે રહેતા હોય અને ડર બેસાડવા માટે પોતાની ધાક જમાવવા માટે આ ખોટી પ્રવૃત્તિ કરતા હોય છે. તો આ ડોન ટાઈપના લોકો હોય છે. તો મારે તો એ કહેવાનું છે કે આ તો એક અમુક લોકો છે, એક અમુક શું કહેવાય કે ખોટા તત્વો છે. પરંતુ આજની સ્થિતિ જુઓ, મને તો આ કહેવાનું છે કે આજે તો નાની નાની ઉંમરના નબીરાઓ પણ ડોન બનીને ફરી રહ્યા છે. એ લોકો ખુલ્લી તલવારો અને ખુલ્લા હથિયારો લઈને ફરી રહ્યા છે. આપણા 8મું ધોરણ પાસ હર્ષ સંઘવી સાહેબ તો એવું કહે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એમના જ રાજ્યમાં આવી મોટી મોટી ઘટનાઓ થઈ જાય છે. તો જે સત્તા આવે ને તો બધી જાતની કોઠાસૂઝ તો આવડી જાય છે. પરંતુ અહીંયા મારું કહેવાનું મતલબ ફક્ત એટલું જ છે કે જે વ્યક્તિને તમે ગૃહમંત્રી તરીકે બેસાડી દીધા છે એ ગૃહમંત્રીથી રાજ્ય તો સચવાતું નથી. ખાલી બેફામ વાતો અને ખાલી બેફામ નિવેદનો અને ડાયલોગબાજી કરતા આવડે છે મિસ્ટર હર્ષ સંઘવીજીને. તો મારું તો એ કહેવું છે કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન જ્યારે આટલી બધી બગડી ગઈ છે, નાની નાની ઉંમરના નબીરાઓ ખુલ્લેઆમ છટકા થઈને ફરતા હોય છે, દારૂના બંધારણીય થઈ ગયા છે, ડ્રગ્સના બંધારણીય થઈ ગયા છે અને છતાંય આપણા ગુજરાતમાં ડ્રગ્સની અને દારૂની રેલમછેલ હોય છે. તો પછી આ ક્યાંથી એમનું કહેવાય કે કોઈ પણ ચરમબંધીને છોડી દેવામાં નહીં આવે. હવે શૈલેષભાઈએ ઘણી બધી આપણો દરિયાકાંઠો જે 1600 કિલોમીટરનો હતો હવે 2300 કિલોમીટરનો થઈ ગયો છે. તો આપણો ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ ઘુસાડવા માટેનું હબ કેવી રીતે બની ગયો? મારે તો એક આ પ્રશ્ન બહુ અગત્યનો ઊભો થાય છે. અને કેમ આટલી બધી મોટી સંખ્યામાં ડ્રગ્સ કરોડોનો જથ્થો પકડાય છે, પેકેટો પકડાય છે? હવે આપણા માધ્યમથી હું એક જ દાખલો આપવા માંગુ છું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. 6 માછીમારો પાકિસ્તાનથી ડ્રગ્સ લઈને આવે છે. લગભગ 39 કિલોનું હેરોઇન જેવું ડ્રગ્સ છે, 100 કરોડ જેટલાનું ડ્રગ્સ છે. એ માછીમારો લઈને આવે છે. ગુજરાત એટીએસ એના બાતમીદાર દ્વારા ખબર પડે છે કે ત્યાંથી 6 ડ્રગ્સ માફિયાઓ લઈને આવી રહ્યા છે. માછીમારો છે પરંતુ એ બોટમાં લઈને આવી રહ્યા છે. હવે એ બોટનું એક સાયરન, એક સિગ્નલ છે કે ભાઈ મેં जुमा बोलता हूँ, ऐसा कोई एનું એક સિગ્નલ છે. એ બધી માહિતી રજની માહિતી પેલા જે બાતમીદાર છે ને એ એટીએસ ઓફિસરને આપે છે. હવે સાંભળવા જેવું છે, એટીએસ ઓફિસર ત્યાં વોચ રાખે છે, રેડ પાડે છે અને જખાઓની અંદર આપણા જે પાકિસ્તાની બોટ એન્ટર કરે છે ને ત્યાં સુધી પહોંચી જાય છે અને 6 પાકિસ્તાનીઓને પકડે છે. હવે પકડે છે, ડ્રગ્સ પણ પકડાય છે, બધું છે. પણ મારો અહીંયા એક પ્રશ્ન એવું છે કે એ જે પકડાય છે અને એક જ ટાઈમમાં પકડાય છે કે જે ટાઈમ ત્યાં વાયરલેસથી આપેલો હતો, તો ભારતના દરિયાકાંઠેથી કોણ લેવા ગયું હતું? એને કેમ છુપાઈ દેવામાં આવ્યું? એનું નામ કેમ જાહેર કરવામાં ના આવ્યું? કારણ કે જો પાકિસ્તાનની બોટ પકડાઈ હોય તો ભારતથી કન્સાઇનમેન્ટ લેવનારો વ્યક્તિ પર તો પકડાવો જોઈએ ને. તો મારું કહેવાનું એ જ છે કે ડ્રગ્સ પકડાય છે. રત્નાબેન, જ્યારે મુંબઈની લોકલ ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે એનું આરડીએક્સ કોટેશ્વર, કચ્છના કોટેશ્વરથી ઉતર્યું હતું, લેન્ડ થયું હતું. ત્યાંથી રોડ માર્ગે ગુજરાત આખું પસાર કરીને એ મહારાષ્ટ્રની બોર્ડરમાં ગયું અને ઔરંગાબાદ જઈને અને પ્લાન ઘડાયો અને લોકલ ટ્રેનમાં બ્લાસ્ટ કરવા માટેનો પ્લાન ઘડાયો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને આટલો મોટો દેશ, આટલો બધો સરહદો, એવી જ બીજી ઘટના કસાબ પોરબંદરના દરિયા કિનારેથી મુંબઈના દરિયા કિનારે ઘૂસ્યો અને એ લોકોએ ફાયરિંગ શરૂ ના કર્યું ત્યાં સુધી આપણી પોલીસને ખબર નહોતી મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી. એટલે એવું નથી પક્ષ કોની સરકાર છે, કોણ છે એને બાદ કરીએ તો પણ સહેજ ગફલત આપણા ઘરમાં પણ થઈ જતી હોય છે, ઘરમાં ચોરી થતી હોય છે. એટલે આપણે દોષિત છે એવું ન માની શકાય. એટલે
કોઈના પર દોષારોપણ કરવું બહુ સહેલું છે પણ વાસ્તવિકતા સવાલ એ નથી. હું શું કહેવા માંગુ છું કે ડ્રગ્સ પકડાય છે, પેકેટ પકડાય છે, પણ એ કન્સાઇનમેન્ટ લેનારો કોણ છે? અહીંયાથી ભારતમાંથી એને કોણ લેવા આવે છે એ કેમ પકડાતો નથી?